દહેગામનું જૂના પહાડિયા ગામ વેચી દેવાનો મામલો દસ્તાવેજ સમય ખોટા પુરાવા રજૂ કર્યા બાદ ગામ વેચી દેવાયું। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર અને લાલજી દેસાઈ ગામની મુલાકાતે ગામ વેચાઈ જતા અંગે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા। ભૂમાફિયાઓ સાથે મળી સરકાર ભ્રષ્ટાચાર આચરે છે। ભ્રષ્ટ અધિકારીઓની ભૂમાફિયાઓ સાથે મિલીભગત, ભ્રષ્ટાચારનો એક હિસ્સો સરકારના ખિસ્સામાં જાય છે। જમીન મુદ્દે સરકાર ત્વરિત નિર્ણય નહીં લે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। રજિસ્ટ્રાર પોતે ફરિયાદી બન્યા છે। હવે પોતે ફરિયાદી બન્યા છે ત્યારે એમને એટલી તો ખબર છે કે દસ્તાવેજ ખોટો થયો છે, તો ખોટો દસ્તાવેજ રદ કરવામાં જે કંઈ આગેવાનો સમય મર્યાદા નક્કી કરશે એ સમય મર્યાદા 5-15 દિવસ કે મહિનાની અમે આપીશું। અને જો રદ નહીં થાય તો આ પહાડિયાનું જન આંદોલન એ ગુજરાતના જે 4-5 આંદોલનો છે એમાંનું એક હશે। આવું જ આંદોલન દાદાના મુવાડામાંથી પણ ઊભું કરીશું। આવું જ આંદોલન સાપાની ગ્રુપ પંચાયતમાં બનાવ બન્યો એનાથી પણ ઊભું કરીશું। આવું જ આંદોલન જે ભૂમાફિયાઓ, રેવન્યુ વિભાગ અને સરકારની મિલીભગતથી જેની જમીનો ઘસી રાખી છે, જમીન વગરના કરી નાખ્યા છે, એ બધા મુદ્દાઓને લઈ અને મોટા આંદોલનના રૂપમાં પહાડિયાનો પણ સમાવેશ કરીને આગળ વધીશું।